जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिंपल गुजराती रसोई में। तो आज आपणे बनाववानी छे खारी सींग। जेवी बजार में मळे छे तेवी ज खारी सींग आज आपणे घरे बनावीने तैयार करवानी छे। तमे जोई शको छो जेवी बजार में चढ़े छे तेवी ज खारी सींग घरे बनीने तैयार थई छे। कलर पण तेवो ज सरस बजार में मळे तेवो ज घरे आव्यो छे। ते पण कलाको सुधी सूकववानी झंझट वगर इन्स्टंट आज आपणे खारी सींग बनावीने तैयार करवानी छे। जो तमने अमारी रेसिपी गमे तो चेनल ने लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो। तो खारी सींग बनावવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં 1 બાઉલ જેટલા सींग दाणा લઈ લીધા છે। હવે ખારી सींग છે તે આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાની છે એટલે સરસ બજાર જેવી જ બનીને ઘરે તૈયાર થશે। તો તેના માટે આપણે એક બર્તનમાં सींग दाणा છે તે લઈ લેશું। તમારે કોઈ પણ એક પરફેક્ટ માપ લઈ લેવાનું છે ખારી सींग બનાવતી વખતે। હવે જેટલા सींग दाणा આપણે જે બાઉલના માપથી લીધા હતા તેટલા જ માપથી આપણે 2 બાઉલ જેટલું પાણી એક બર્તનમાં એડ કરશું। મેં 1 બાઉલ सींग दाणा લીધા છે તો તેની સામે હું 2 બાઉલ જેટલું તે જ બાઉલના માપથી હું 2 બાઉલ જેટલું પાણી લઉં છું। હવે આપણે પાણીને ગરમ કરવાનું છે। पाणी सरस आपणुं उबળી જાય ત્યાર પછી આપણે તેમાં सींग दाणा છે તે એડ કરી દઈશું। હવે આપણે ઢાંકીને 2 મિનિટ સુધી આપણે રાખી દઈશું। 2 થી વધારે મિનિટ સુધી નથી રાખવા દેવાના કેમ કે આપણે આપણા ખારી सींग ઇન્સ્ટન્ટ જ બનાવવાની છે। આપણે દાણા સૂકવવાની ઝંઝટ વગર બનાવવાના છે એટલે 2 મિનિટ આપણે દાણાને ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા હતા। આવી રીતના તમે જો બનાવશો તો તમે જોઈ શકો છો सींग દાણાનો જે એક્સ્ટ્રા કલર હોય છે તે નીકળી ગયો છે। આવી રીતના કરવાથી ખારી सींगનો કલર એ સરસ આવે છે અને ક્રન્ચી પણ સરસ બને છે। હવે એક બર્તન લઈ લીધું છે અને એક મેં ચાયણી લઈ લીધી છે। હવે બધી જ આપણે દાણા છે તેમાં છણી લેશું। દાણાનો પાણીનો ભાગ જે ખરાબ હોય છે તે નીકળી જાય તેના માટે આપણે ઠંડુ પાણી એડ કરશું ઉપરથી। ठंडू पाणी एड करवाथी खारी सींग में कलर सरस आवे छे अने उपरांत जे पण बगाड़ रही गयो होय छे खराब पाणीनो ते पण निकળી जाय छे। तमे जोई शको छो आटલું खराब पाणी आपणुं निकળી गयुं छे। हवे सींग दाणा छे ते सींग बनाववा माटे परफेक्ट रीतना आपणा तैयार छे। આવી રીતના કરવાથી ખારી सींगનો कलर तमारो सरस जेवो बजारमां सफेद चढ़े छे तेवी ज खारी सींग घरे बनीने तैयार थशे। हवे आपणे स्वाद प्रमाणे अर्धा चमचा जेटલું આપણે મીઠું એડ કરી દઈશું। તમારે મીઠું છે તે સ્વાદ પ્રમાણે જ એડ કરવાનું છે, બહુ મીઠું એડ નથી કરવાનું। આવી રીતના મીઠું એડ કરીને હલાવીને सींग દાણામાં આપણે 1 થી 2 મિનિટ સુધી રેસ્ટ ઉપર રાખી દઈશું જેથી सींग દાણામાં આપણે જે મીઠું નાખ્યું છે તે બધું જ સરસ રીતના ચડી જાય। તમારે મીઠું ગરમ પાણીમાં એડ નથી કરવાનું, આવી જ રીતના મીઠું છે તે તમારે सींग દાણા ઉપર ચડાવવાનું છે। सींग दाणा में मीठू चढ़ावाथी तमारे सींग दाणानो कलर छे ते शेकती वखते तमारी सींग छे ते ब्राउन थई जशे अने आवी रीतना तमे सींग दाणाने मीठू चढ़ावशो तो तमारा सींग दाणा छे ते सरस बजारमां चढ़े छे तेवा ज घरे बनीने तैयार थशे। हवे एक बर्तनमां मैं मीठू लई लीधुं छे अने हवे तेने गरम करी लेशुं। मीठू सेज नवशेकું गरम थाय त्यार पछी आपणे थोड़ा थोड़ा सींग दाणा एड करीने आपणे शेकी लेशुं। આપણે કોઈ પણ દાણાને સૂકવવા વગર ઇન્સ્ટન્ટ જ આપણે ખારી सींग બનાવીને તૈયાર કરવાની છે। હવે થોડા થોડા सींग દાણા આપણે એડ કરીને આપણે જ્યાં સુધી ક્રન્ચી ન થાય ત્યાં સુધી આપણે શેકી લેશું। ગેસની ફ્લેમ એકદમ લો ટુ મીડિયમ રાખવાની છે, હાઈ નથી રાખવાની નહીં તો તમારું મીઠું છે તે બળી જશે। થોડીક વાર દાણા સેજ ભીના છે એટલે આવું મીઠું રહેશે તમારું। જેમ જેમ તમારી सींग શેકાશે તેમ તેમ મીઠું છે તે સરસ રીતના सींगથી છૂટું પડી જશે। સતત હલાવવાનું છે તમારે। તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને सींग દાણાથી આપણું મીઠું છે તે સરસ રીતના છૂટું પડવા માંડ્યું છે। પાંચેક મિનિટ જેટલું શેકાતા વાર લાગે છે सींग દાણાને।
તમે જોઈ શકો છો પરફેક્ટ માપથી આપણી ખારી સિંગ છે તે શેકાઈ ગઈ છે। હવે એક સિંગદાણાને લઈને તમારે ચેક કરી લેવાનું। જો સિંગદાણાનું ફોતળું છે તે તમારી ઉખડી જતું હોય તો સમજી લેવાનું કે તમારી સિંગ છે તે પરફેક્ટ રીતથી શેકાઈ ગઈ છે। હવે મેં અહીં આવી રીતના ચાળણી લઈને હવે આપણે બહાર કાઢી લઈશું ચારાની મદદથી સિંગદાણાને। તમે જોઈ શકો છો જેવી બજારમાં ચડે છે તેવી જ ખારી સિંગ ઘરે બનીને તૈયાર થઈ છે, તે પણ ઇન્સ્ટન્ટ। હવે વધેલી સિંગ છે તેને પણ આપણે શેકીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રન્ચી અને ક્રિસ્પી આપણી ખારી સિંગ છે તે બનીને તૈયાર છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।